અને બીજો મહત્વનો મુદ્દો, રોડ રસ્તાને લઈને તમે સૌ કોઈ પરેશાન હશો અને એ પરેશાની વચ્ચે મંત્રીજીની એક એવી સલાહ સામે આવી છે જે સાંભળીને તમારા મનમાં પણ ઘડી બે ઘડી વિચાર આવી જશે. ગુજરાતમાં પડેલા વરસાદે ગુજરાતના રસ્તાનો દાટ વાળી નાખ્યો છે. વરસાદ બાદ ગામડાઓ, પાલિકા, નગરપાલિકા બધી જ જગ્યા પરની એક સરખી પરિસ્થિતિ થઈ ગઈ છે. રોડ રસ્તા સાથે પ્રજાની પણ હાલત ખરાબ થઈ ગઈ છે. એ સૌ કોઈ અનુભવ્યું હશે, સૌ કોઈની આ પરિસ્થિતિ કે ઘરની બહાર નીકળો છો એટલે સ્થિતિ શું એ આપ જાણો છો. એક માણસ આખો દિવસ મહેનત કરે છે, કમાય છે, ટેક્સના પૈસા ભરે છે. કેમ કે એને સુવિધાઓ મળે. પરંતુ શું પરિસ્થિતિ છે સૌ કોઈને ખબર છે. અને આવી સ્થિતિમાં રાજ્ય સરકારના મંત્રી કુબેર ડિંડોર સ્ટેજ પરથી એવી સલાહ આપે છે કે જનતા ખાડા પડે તો જાતે જ પૂરી શકે છે. એક મંત્રી જે સ્ટેજ પરથી કેટલી સામે જનમેદની બેઠી હોય છે, એમની સામે તેમના દ્વારા આ રીતે જે વાત કરવામાં આવી રહી છે એ કેટલી હદે યોગ્ય, એના પર ચર્ચા કરીશું. તેઓ બોલે છે કે બધું થોડી સરકાર કરશે. લોકો હક અને અધિકારીઓની વાતો કરે છે, પરંતુ જ્યારે પોતાની ફરજની વાત આવે તો એ ફરજની વાત લોકો નથી કરતા. આ તમામ વાતો એ મંત્રી કરે છે. એક તરફ જનતા ખાડાથી પરેશાન છે, ત્રસ્ત છે, અને એવામાં નેતાજીનું આ નિવેદન આગમાં ઘી ઓમે છે. એટલા ખરાબ રસ્તામાંથી રોજ પરેશાન થતી જનતાના નિવેદનો પણ આપણે સાંભળ્યા છે. એ માણસને કેટલી હદે પરેશાન થયો હશે, એ માણસ કેટલી હદે કંટાળ્યો હશે કે એ એવું બોલે છે કે અધિકારીઓને તો હાલત ખરાબ થઈ જવી જોઈએ. અને આ એ નેતાઓ છે, આ બધા નેતાઓ એ નેતાઓ છે જ્યારે ચૂંટણી સમયની વાત આવે તો તમે ચાંદ તારા જો કહેશો ને તો એ ચાંદ તારા તમને તોડીને આપી દેશે. પણ જીત્યા પછી તું કોણ અને હું કોણ, લોકોની હાલત શું છે એનાથી કોઈ ફરક નથી પડતો, એમને નથી દેખાતું. ધોરાજીના નેતાની આપણે વાત કરી હતી. એ નેતા તો ધોરાજીને ફરી એકવાર પેરિસ બનાવવાની વાતો કરતા હતા. ધોરાજીના એ રસ્તા પણ અમે બતાવ્યા, પરંતુ નેતાજી હવે ક્યાંય નથી દેખાતા. અને આ કુબેર ડિંડોરજી લોકોને જ રસ્તા સરખા કરવાનું કહે છે. જ્યારે ચૂંટણીનો સમય હોય, પ્રજાના આશીર્વાદની જરૂર હોય, ત્યારે નેતાઓ કેવા હરખભેર કામ કરે છે, કેવા દોડીને આ નેતાઓ કામ કરે. જનતાને કહે તમે અવાજ તો ઉઠાવો, તમારા તમામ કામો કરી દઈશું, કંઈ જ બાકી નહીં રહેવા દઈએ, તમને કોઈ જ તકલીફ નહીં પડે. બસ એક વખત અમારી પાઘડી સાચવી લો, એક વખત અમારી આબરૂ સાચવી લો અને અમને જે તે સિંહાસન પર બેસાડી દો. પ્રજા જે તે વ્યક્તિને પોતાના પ્રતિનિધિ બનાવી દે છે, પોતાના વિસ્તારની જવાબદારી સોંપી દે છે કે આ વિસ્તારના રોડ રસ્તા ખરાબ થયા તો એ જવાબદારી તમારી. ટેક્સના પૈસાથી રોડ રસ્તા સરખા કરાવજો. જો પાણીની સમસ્યા છે તો એ જવાબદારી તમારી, તમે સરખું કરાવજો. પણ પ્રજાની હાલત શું છે કોઈ જ ફરક ના પડે. બસ ત્યારે એમને ફરજો યાદ અપાવવી છે. ખાડા તમારા પાપે પડે છે તો પૂરવાના પ્રજાએ. કુબેર ડિંડોરે પ્રજાને ખાડા પૂરવાની જે સલાહ આપી છે, આ સલાહ કેટલી યોગ્ય છે આના પર મહામંથનના આ બીજા મુદ્દા પર વાત કરવી છે કે જે તમારી જવાબદારી છે, ત્યાં લોકોની ફરજને લઈને વાત કરી દો છો, તો આ સલાહ તમે આપી છે કેટલી હદે યોગ્ય. ખાડા નેતાઓના પાપે પડે તો પૂરવાનું કામ કોનું છે? એ કામ જનતાનું છે કે પછી નેતાનું કામ છે? નાગરિક ધર્મ સમજાવતા નેતા તમને કામનો ધર્મ તમે કેમ ભૂલી ગયા? રસ્તાઓના ઠેકાણા નથી અને બીજી તરફ તમે આવા બફાટ કરી રહ્યા છો. શું આ બફાટ તમને શોભે છે? આ બધા જ સવાલોના જવાબ મેળવીશું મહામંથનના બીજા મહત્વના મુદ્દામાં. ત્યારે અમે આપને પહેલા એ પ્રતિક્રિયા પણ સંભળાવી દઈએ, એ નિવેદન સંભળાવીએ. ચૂંટાયેલા મંત્રીએ ખાડા પૂરવાની જે જવાબદારી પ્રજાને સોંપી છે, રાજ્ય સરકારના મંત્રી કુબેર ડિંડોર કે જેમનું એક નિવેદન આવ્યું છે ને, આ શરમજનક એમનું નિવેદન છે. તેઓ જનતાની સામે એવું કહે છે કે ખાડા પડે તો લોકો જાતે પૂરી શકે છે. ખાડા બધી જ વાતમાં સરકાર ન આવે, લોકો બધું તંત્રના માથે ઢોળે છે. કહે છે કે લોકો હક અને અધિકારોની વાત કરે છે, પરંતુ જ્યારે ફરજની વાત આવે ત્યારે એ ફરજ લોકો નથી નિભાવતા. તો એ જાણવાનો પ્રયાસ કરીશું કે લોકોની એવી તો શું ફરજ છે કે પોતે જતા હોય અને રસ્તામાં એ તગારા લઈ, પાવડા લઈ અને એને રસ્તો સાફ કરવાનો હોય. ખાડાથી ત્રસ્ત જનતા પર મંત્રીએ મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. તંત્રના ભ્રષ્ટાચારના કારણે પડતા ખાડા હવે શું જનતાએ પૂરવાના છે? એ સવાલની સાથે પહેલા એ સંભળાવી દઈએ કે નેતાજી શું કહી રહ્યા છે.
તો આપણી પણ જવાબદારી સાથે ખાડો પડી ગયો ત્યાં ફોન કરે નગરપાલિકા વાળાને તમે જઈશ એવું થાય નહીં થાય કે અહીં છે ને અહીં પાણી ભરાઈ ગયું ટીકમ તગારું પૂરું કરી નાખ રસ્તો થાય ના થાય થોડો ઘણો જાય એટલું તો કરેક્ટ ના કરે આપું તો કંઈક થાય એટલે કે સરકારની જવાબદારી ત્યાં આ કામ કરી શકતું આ એટલે કે આપણી પણ જવાબદારી છે એની જવાબદારીનું ભાન એને પણ કરાવવું પડે 2 મિનિટમાં 3 મિનિટમાં ખાડો પુરાઈ જાય પથ્થર નાખી દે મેળી નાખે ખાડો પુરાઈ જાય ના પુરાઈ જાય આપણું મૂળભૂત ફરજો જે હકો છે આ સંવિધાનમાં જે હકને અધિકાર આપ્યા છે આ તો પેલું હકને અધિકાર આપ્યા છે એની વાત કરે છે હકની વાત કરે છે પણ આપણી ફરજો છે એને કોઈ વાંચતા નથી. ત્યારે આ રસ્તા પર જે ખાડા પડ્યા છે એ ખાડા પૂરવાની જવાબદારી કોની છે? જનતાની આ જવાબદારી છે કે પછી નેતાજી જેમને જે સત્તા સોંપવામાં આવી છે જેના માટે જેમને એ જવાબદારી સોંપવામાં આવી છે? આજ મુદ્દા પર મહામંથન કરીશું કે ખાડા પૂરવાની જવાબદારી કોની? આજે આ સવાલનો જવાબ મેળવીને રહેવો છે. સ્નેહલ જોશી નેતા ભાજપ આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. એમએલએ પાટણના નેતા કોંગ્રેસ કિરીટભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. વરિષ્ઠ પત્રકાર વશિષ્ઠભાઈ શુક્લા આપણી સાથે જોડાયા છે અને સ્થાનિક છે અમદાવાદના વ્રજલાલભાઈ મુલાણી આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત વ્રજલાલભાઈ આપનાથી કરવી છે. રસ્તા પર જાઓ છો, વરસાદ બાદ ચારેય તરફ ખાડા જોયા હશે. એ અમદાવાદના સ્થાનિક એટલે થોડો વરસાદ પડ્યો હોય 10 થી 15 મિનિટ એટલે જળબંબાકાર થઈ જાય ચારેય બાજુ, પાણીની પરિસ્થિતિ. ત્યારે એક નાગરિક તરીકે ઓફિસ જવાનું હોય અથવા તો કામે જવાનું હોય તો તમને જતા કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે અને ઉપરથી જો નેતાનું આવું નિવેદન સામે આવે તો મગજમાં પહેલા તો શું આવે? લાગણી છે આજે આવું જે બયાન સાંભળ્યું અને એની નેતાજી પાસેથી જે ભાજપના મેઇન નેતા કહેવાય અને એમણે આવું બયાન આપ્યું. ઓલરેડી અમદાવાદની પણ આખા ગુજરાત અને અત્યારે હાલની પરિસ્થિતિ ઓકે વ્રજલાલભાઈ, થોડો ઓડિયો પ્રોબ્લેમ આવી રહ્યો છે, આપની પાસે આવીએ, પરંતુ આજ સવાલની સાથે વશિષ્ઠભાઈ આપની પાસે હવે કેટલાય એવા કિસ્સાઓ ઘણી બધી એના પર ડિબેટ પણ કરી છે કે રસ્તા ખરાબ છે, નેતાજી આ રસ્તાને સાફ કરાવો, આ પરિસ્થિતિ છે, આમાંથી અમને બહાર કાઢો. જો આ પરિસ્થિતિ ન આવે એટલા માટે અમે આ નેતાને મૂકીએ છીએ કારણ કે અમને એના ઉપર વિશ્વાસ છે. સર, ત્યારે એક નેતાનું નિવેદન સામે આવે છે, નેતાજી કહી રહ્યા છે કે આ તો લોકોની ફરજ છે બધી જ વસ્તુમાં, શું તમે સરકાર કરો છો? મને પર્સનલી એમ લાગે છે કે જ્યારે એક તરફ મારો અવાજ આવે છે? જી સર, આવી રહ્યો છે. મને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના આ કદ્દાવર આદિવાસી નેતાનું જે નિવેદન છે એ બિલકુલ અસંવેદનશીલ છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી સતત એમ કહે છે કે આ એ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની સરકાર છે, સંવેદનશીલ સરકાર છે, પરંતુ આપ જુઓ સમગ્ર ગુજરાતમાં જે રીતે વરસાદને પરિણામે લોકો રોડ ઉપર જે ખાડા છે કે ખાડામાં રોડ છે એ હજુ સુધી જડ નથી કરી શક્યા અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે એવા સંજોગોમાં ખરેખર તો સરકારે એક સંવેદનશીલ અભિગમ દર્શાવવો જોઈએ, પરંતુ કમનસીબે એમ થતું નથી. અને રાધાબેન, હું આપને કહું કે આ છેલ્લા 1-1.5 વર્ષથી આ એક અલગ પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા સંવાદની ઉપર વધારે ફોકસ કરે છે. સંવાદ એટલે શું? પ્રજા અને સરકાર. પ્રજા અને સરકાર વચ્ચે એક સંવેદનશીલ અભિગમ હોય, એક સંવાદનું વાતાવરણ હોય તો નિશ્ચિતપણે એક પોઝિટિવ રિઝલ્ટ આવી શકે. પરંતુ હવેની જે નેતાગીરી છે એને કોઈ પણ સવાલો સાંભળવાની એ ટોલરન્સ લેવલ નથી. એને કારણે આજે આ ડોક્ટર કુબેર ટિંડરનું જે નિવેદન છે કે નાની વાતો લઈને તમે કેમ સરકાર સુધી આવી જાઓ છો? અરે ભાઈ, સરકાર પાસે નહીં જઈએ તો સરકારજી તમારા મંત્રી તરીકે તમારી એકાઉન્ટેબિલિટી શું છે? અને પ્રજાએ તમને ખોબે ને ખોબે મત આપ્યા છે તો પછી એ પાછળનું મુખ્ય ઉદ્દેશ શું છે? હવે જયારે પબ્લિકે ખાડા પૂરવાના હોય, ત્રિકમ અને કોદાળી લઈ ને જાતે જ માટી ખોદીને નાખવાનું હોય તો પછી આપની જરૂરત જ કેમ છે? પરંતુ જે ભારતીય જનતા પાર્ટીનું જે મવડી મંડળ છે એ તો સાચું જ કહે છે કે તમારે સતત પ્રજા વચ્ચે રહેવું જોઈએ. તો આ નેતાજી પ્રજા કેમ અમારા સુધી આવે છે એવો રાગ હાલ આપે છે. હવે આપ જુઓ કે સ્ટેટની શિખામણ ઝાપા સુધી જ છે. એને કારણે અત્યારે હવે 2 દિવસમાં તમે જોજો
મીડિયાએ મારા નિવેદનનું ખોટું અર્થઘટન કર્યું. મારો એવો કહેવાનો મતલબ નહોતો. આ જ એક સ્ટીરિયો ટાઈપ નિવેદન ડોક્ટર કુબેર ડિંડોરનું આવશે, પરંતુ આખા નિવેદનની હકીકત જોઈએ તો આ ડોક્ટર કુબેર ડિંડોર જે ખુદ ઉચ્ચ શિક્ષણ મંત્રી છે એનું આ સદંતર અસંવેદનશીલ એનો અભિગમ છે. અને મને એમ લાગે છે કે પાર્ટીએ ખુદ એનું સંજ્ઞાન લેવું જોઈએ કે આ નિવેદનથી ભારતીય જનતા પાર્ટીએ પોતાને અળગી કરી દેવી જોઈએ. નહીતર આ વિવાદ આગામી દિવસોમાં ખૂબ લાંબો વધશે, મને એવું લાગી રહ્યું છે અત્યારે. ઓકે કિરીટભાઈ, આજ મુદ્દા પર આપની પાસેથી એક પ્રતિક્રિયા મેળવવી છે. તમે શું માનો છો? હવે એક વસ્તુ ઇમેજિન કરીએ કે જ્યારે એક વ્યક્તિ પોતાની ઓફિસ જતો હોય, કામ પર જતો હોય અને રસ્તામાં જો ખાડો દેખાઈ ગયો તો ઓફિસનું કામ પડતું મૂકો, પહેલા તગારા લાવો અને પહેલા ખાડાને પૂરો. શું આ કહેવા માંગે છે? નેતાજી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, બફાટ કરવામાં આવ્યો છે, આ કેટલું યોગ્ય? રાધા કુબેરભાઈ ડિંડોર એ પ્રોફેસર છે, પીએચડી છે અને છેલ્લા ઘણા સમયથી શિક્ષણ ખાતું ચલાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના એક હોશિયાર મંત્રી તરીકે એમની ગણના થાય છે, પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા હંમેશા રહી છે એ જ વાક્ય મને લાગે છે કે કુબેર ડિંડોરે આજે બોલ્યા છે. કુબેર ડિંડોરને ખબર હોવી જોઈએ કે એ હિન્દીના પ્રોફેસર છે, લોકોની ફરજો શું છે, લોકોના હકો શું છે. પણ જે રીતે મને લાગે છે કે સરકાર ધીમે ધીમે શિક્ષણમાંથી ખાનગી તરફ ક્રમ વળી છે, આરોગ્યમાંથી ખાનગી તરફ વળી છે, એ રીતે હવે ખાડા પૂરવામાં પણ સ્વાવલંબી બનવાની સરકાર એ વાત કરી રહી છે. સારું થયું કે આજે એમને જાહેર ભાષણમાં કહ્યું. બાકી આ શિક્ષણ મંત્રીને વિચાર આવે તો એવો પણ કહી દે કે કાલથી ખાડા પૂરવાનું કામ રાજ્યના શિક્ષકોનું છે, કેમ કે હવે શિક્ષકો સિવાય કોઈ કામ બાકી રાખ્યું નથી. એટલે ખરેખર મંત્રી આવું ના બોલવું જોઈએ. આ બધી જવાબદારી એ રાજ્ય સરકારની છે. રાજ્ય સરકાર એ પ્રજા જોડેથી ટેક્સ લે છે, નગરપાલિકા હોય કે સરકાર હોય, અને છેલ્લા 10-15 વર્ષની અંદર હતા ટેક્સની અંદર 300 ગણાનો વધારો થયો છે. જીએસટી હોય, સામાન્ય ટેક્સ હોય, ઇન્કમ ટેક્સ હોય, સર્વિસ ટેક્સ હોય, આ બધા ટેક્સ નો વધારો છેલ્લા 300 ગણો વધારો થયો છે. એની સામે લોકોને કોઈ સુવિધાઓ મળતી નથી. સરકાર નોકરીઓ સરકાર તમે જુઓ તો એ આઉટસોર્સિંગ પાટણની અંદર બનાવ બન્યો. છેલ્લા 1 મહિનાની અંદર 90 થી વધુ લોકો ખાડાઓમાં પડીને મૃત્યુ પામ્યા. પાટણની અંદર નરેન્દ્રભાઈ પંચાલ મૃત્યુ પામ્યા. એટલે આ બધી જવાબદારી એ સરકારની છે અને સરકારે આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. અને મેં તો મુખ્યમંત્રીને રાધા પત્ર લખ્યો છે કે ખાડા પડે તો એની જવાબદારી એ જે તે નગરપાલિકાના ચીફ ઓફિસરની છે. કોઈ ડોક્ટર હોય અને ડોક્ટર ભૂલથી ઓપરેશનની અંદર કોઈને નુકસાન થાય તો ડોક્ટર ઉપર ફરિયાદ થાય છે, કેમ કે ડોક્ટરની જવાબદારી બની છે. તો નગરપાલિકાની અંદર, કોર્પોરેશનની અંદર કે આરએનબી ના અધિકારીઓ જે રોડ બનાવે છે એ રોડના સ્પેસિફિકેશન પ્રમાણે રોડ બને નહીં અને રોડ તૂટી જાય, કોઈ બીજા કારણોસર કોઈ અકસ્માત થાય, ભારે વરસાદ આવે જેના લીધે ધોવાઈને રોડ તૂટે એની વાત નથી. પણ અત્યારે તો હમણાં વક્તાએ કહ્યું આપણા કે ખાડામાં રોડ છે કે રોડમાં ખાડો છે એ સમજાતું નથી. એના માટે સરકારે કાર્યવાહી કરવી જોઈએ. અને લોકો આ પરિસ્થિતિથી ખૂબ વધારે પરેશાન છે અને આપણે જવાબદારીની જે વાત કરી એ પણ બરાબર છે. એટલે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે આ પરિસ્થિતિ છે તો આ પરિસ્થિતિમાંથી કોને કેવી રીતે અને ક્યારે ઉગારવામાં આવશે? પેરિસની વાત કરવામાં આવે છે. તમારે જયારે વોટ જોઈએ છે, જનતાના જે વિસ્તાર છે એમાં તમને સારા મત મળી રહે એના માટે તમે સારા રસ્તા બનાવી દેશો, પેરિસ જેવા રસ્તાઓ બનાવી દેશો. તમારા પાપે આવા રસ્તાની હાલત થાય છે, ખખડધજ રસ્તા પર પડ્યા રહે છે અને ઉપરથી તમે સલાહ આપો છો જનતાને એની ફરજો શીખવો છો. આ કેટલી હદે યોગ્ય? સ્નેહલભાઈ, આ સવાલની સાથે આપની પાસે લોકોને હવે શીખવવામાં આવશે કે તમારી ફરજ શું છે રોડ રસ્તાને લઈને. આ તો સારું થયું ખાલી એટલું કીધું છે કે ખાડા પૂરવાની જવાબદારી તમારી છે. નાની નાની વાતે સરકાર પાસે ન આવો, નાની નાની વાતે તંત્રની પાસે ન આવો. આ તો જો આવું ચાલ્યું તો કાલે સવારે એવું નિવેદન આપી દેશે કે મજૂરો ઘટે છે, આવી જાઓ કાલે સવારે તમામ લોકો, કામ ધંધા સાઈડમાં મૂકી દો અને તમે મજૂરી કામ કરવા માંડો.
દાદા, ઇંગ્લિશમાં એક કહેવત છે કે એવરી ક્લાઉડ હેઝ અ સિલ્વર લાઇનિંગ, એટલે એક પોઝિટિવ વસ્તુથી હું મારી જો વાત ચાલુ કરું તો આપણા ભારત દેશની અંદર 35 કિલોમીટરથી 37 કિલોમીટર જેટલા રસ્તા રોજ બને છે, જે આખા વિશ્વમાં કદાચ કોઈ દેશમાં આ ઝડપે અને આ ક્વોલિટીના રસ્તા નથી બનતા. ગુજરાતની આપણે વાત કરીએ તો 1,63,000 કિલોમીટર રસ્તા છે. PMGSY પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાથી ઓલમોસ્ટ 99.9% ગામડાઓ આજે કનેક્ટેડ છે. જે પણ રોડ પર ખાડા પડે કે એ જે ડિફેક્ટ્સ આવે છે વરસાદ ને ડામર ને આપણને ખબર છે કે એના લીધે દર વખતે ક્યાંક ને ક્યાંક બીજા ઘણા બધા પેરીમીટર્સ છે કે જેના લીધે આ ખાડા પડે છે. તો એના માટે 1100 કરોડનું બજેટ પહેલેથી ફાળવી દેવામાં આવ્યું છે અને આજે જયારે આપણે અહીંયા બેઠા છે તો લગભગ 75% વધારે ખાડા જે છે તે પૂરી દેવામાં આવે છે અને ઓગસ્ટ મહિનાના અંત સુધી ને સપ્ટેમ્બરની શરૂઆતમાં દરેકે દરેક જગ્યાએ ખાડા પૂરી દેવામાં આવશે. આ સરકારની જે યોજના છે તે દરેક સ્તરે ચાલી રહી છે. વાત હવે આવે છે કે આ જે વક્તવ્ય છે કે કુબેરભાઈ ડિંડોર જે અમારા મંત્રીશ્રી છે એમને જે વાત કરી તો મને લાગે છે કે એમને કીધું કે દરેક નાગરિકની એક ફરજ છે અને એના હકો પણ છે. એટલે આ એવું ક્યાંય મને આમાં દેખાતું નથી કે ભાઈ એવું કહે છે કે ભાઈ નાગરિકો જઈને રિપેર કરો, પણ નહીં સ્નેહલભાઈ, હું માફ કરશો, હું વચ્ચે એટલા માટે બોલું છું. તેઓ એવું બોલે છે કે નાની નાની વાતને લઈને તમે તંત્રની પાસે આવી જાઓ છો. હવે લોકો તંત્ર પાસે નહીં જાય, લોકો સરકાર પાસે આ વાતને લઈને નહીં મૂકવા જાય તો લોકો જશે ક્યાં? ખાડા પૂરવા, ચલો અમારી જવાબદારી છે, 2 થી 5 ખાડા અમે પૂરી દીધા, પણ આખું કામ તો અમારું નથી ને. આખા ગુજરાતના 75%થી વધારે ખાડા ઓલરેડી પૂરાઈ ચુક્યા છે, તંત્રએ જ કર્યા છે અને દરેક સ્તરે એ તાલુકા હોય, કોર્પોરેશન હોય, જિલ્લાઓના સ્તરે હોય, આ જે કામગીરી છે તે ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યારેય કોઈ પણ રીતે એવું નથી કહેતી કે ભાઈ ખાડા પૂરવાના કે ખાડાની જે ફરિયાદ છે એ અમારી સુધી ના આવી જોઈએ. રાધા દરેક સિટીની અંદર અમે એપ બનાવી છે કે જે એપની અંદર ઓલમોસ્ટ 24 અવર્સની અંદર એ જગ્યાનું જે પ્રોબ્લેમ હોય છે એ એડ્રેસ થઈ જાય છે. અમદાવાદ, સુરત, રાજકોટ એવા મહાનગરોની અંદર જ્યાં લોકોને તમે જે ઉદાહરણ સરસ આપ્યું કે હું ઓફિસ જતો હોઉં, મને દેખાય કે ખાડો છે તો હું એટલીસ્ટ ફોટો પાડીને એપમાં તો એને અપલોડ કરી શકું. એ પણ એક નાગરિક તરીકેનો મને લાગે છે કે મારો ધર્મ છે કે જે સરકારે સિસ્ટમ બનાવી છે એનો એક ભાગ બનીને હું એ ખાડાની માહિતી જે સરકાર સુધી પહોંચાડું છું. એની પાસે કદાચ હોય પણ જો ના હોય તો પણ, એટલે સરકારે પણ ખૂબ જ પોઝિટિવ અભિગમથી આ કામગીરી કરી રહી છે અને આની અંદર કોઈ પણ જાતની રાજનીતિ કે કોઈ ભેદભાવ કે ક્યાં કોણ છે. કિરીટભાઈને બી ખ્યાલ છે કે એમનું ક્ષેત્ર છે ત્યાં પણ ખૂબ સારી કામગીરી થઈ રહી છે. પોતે પણ ઇન્સ્પેક્શન કરવા ગયા હતા અને એમના વિઝ્યુઅલ્સ પણ આપણે બધાએ જોયા હતા. એટલે હું તો એમ કહું છું કે કોઈ પણ પાર્ટીનો નેતા હોય તો આ બધી વસ્તુમાં તો મોખરે એટલે રહેવું પડે કે આ રોજબરોજની વસ્તુ છે. આપણે ઘરથી બહાર નીકળીએ છીએ તો આપણો કોન્ટેક્ટ પહેલો રોડ રસ્તાથી થાય છે, જ્યાં આપણા સ્થાને પહોંચીએ ત્યાં સુધી. એટલે મારું એ જ કહેવું છે કે સરકાર જે છે તે કટિબદ્ધ છે. કોઈ પણ જગ્યાએ એવું ક્યાંય આમાં કોઈ સમજવાની એટલે જરૂર નથી કે ભાઈ સરકારને તમારે કોઈ વાત નહીં કહેવી. સરકારને કહેવા માટે ઇવન એપ પણ બનાવી છે અને જે પણ માધ્યમ અને ચૂંટાયેલા પ્રતિનિધિને પણ આપ કહી શકો છો. અને હું આપણા ભાઈ જે ખૂબ સિનિયર ધારાસભ્યશ્રી બેઠા છે એમને પણ વિનંતી કરું છું કે એ ભલે કોંગ્રેસના હોય પણ આવા જયારે પ્રશ્નો આવે તો એ પણ જે તંત્ર સાથે સંયોગ કરી એમની સાથે વાતચીત કરી અને જો એ રજૂ કરે તો તંત્ર ચોક્કસપણે એને સુધારો એનો કરે છે. અને હું આપને ખાતરી આપું છું આપના માધ્યમથી કે આ જે એમને કહ્યું કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સુધીમાં જે બાકીના 20-25% જે ખાડા જે પૂરવાનું કામ છે એ થશે. છેલ્લી વાત મારે કરવી છે કે જયારે કોન્ટ્રાક્ટરની એની વાત આવે છે તો દરેકે દરેક મેજર રોડના ટેન્ડરની અંદર ડિફેક્ટ લાયબિલિટી સાથેનો ક્લોઝ હોય છે. એટલે કે એક નિયત સમય અને એક લાંબો સમય હોય છે રાધા, 5 થી 10 વર્ષનો કે એ પ્રમાણેનો. એની અંદર જે પણ ખાડા પડે કે જે પણ નુકસાન થાય ફિઝિકલ કે નેચરલ કેલામિટીથી તો એ જે કોન્ટ્રાક્ટર છે તેને તેના ખર્ચે એ પૂરું કરીને આપવું પડે છે. એવી પણ સરકારે કાળજી લીધી છે. ફરીને એક જ સવાલ, મને ખૂબ જ ટૂંકમાં આપ જવાબ આપજો આ સવાલને લઈને. નેતાજીએ આજે નિવેદન આપ્યું છે એ નિવેદન શું યોગ્ય છે પ્રજા માટે? જો એમને ફરજની વાત કરી છે, એક સાહજિક રીતે એમને જે વાતની વચ્ચે જે તમે જે મને વિઝ્યુઅલ સંભળાવ્યા અને મેં જોયા, એમને કહ્યું છે કે આપણી જે નાગરિકોની ફરજ છે. એટલે કોન્સ્ટિટ્યુશનની અંદર પણ 51 કલમમાં છે કે ભાઈ હું નાગરિક છું તો એ રોડ એ અલ્ટિમેટલી પબ્લિક પ્રોપર્ટી છે. તો રોડ અથવા સ્ટ્રીટ લાઇટ હોય કે એક બેન્ચ હોય એ બધાનું સંરક્ષણ કરવું એક નાગરિક તરીકે મારી ફરજ છે. અને બીજી વાત છે, હું ફરીથી કહું છું કે આપણા ઘર પાસે કદાચ
કંઈક આપણે જોયો કે ઇમિડિયેટલી ખાડો પડ્યો તો સ્વાભાવિક છે કે આપણે ત્યાં કંઈક આડસ મૂકીએ કે કોઈક રીતે એને ટેમ્પરરી બિલકુલ, એટલે કોઈ હેરાન ન થાય એની જવાબદારી અમારી છે. અમારા ધ્યાને આવ્યું છે તો એ જવાબદારી અમારી છે. બેન્ચ ખરાબ ન કરવાની જવાબદારી અમારી છે. સ્ટ્રીટ લાઇટ ખરાબ ન કરવાની જવાબદારી અમારી છે. પણ એ તૂટે તો રિપેર કરવાની જવાબદારી અમારી એ તો અમે નથી. સ્વીકારીએ જ છે, એ અમે કરીએ જ છે. ઓકે, વશિષ્ઠભાઈ. બિલકુલ બિલકુલ સાચી વાત કહી. પ્રજાએ રોડ ઉપર થૂકવું નહીં, ગંદકી કરવી નહીં, કચરો આમ તેમ ફેંકવો નહીં, તો આ સિવિક સેન્સમાં આવે છે. પરંતુ ખાડા જાતે પૂરી દેવા અથવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂનો જાતે ઢોળી દેવો, બરાબર, એ પ્રજાનું કામ નથી. એ માટે તો તમને જવાબદારી સોંપી છે. અમે તો સ્વીકારી પછી છે. નાગરિક ધર્મ, તમે નાગરિકોએ બધું કરવાનું, પણ રાજધર્મ માટે અમે એની તો આગળ મેમ- નહીં આવીએ. તો આ પ્રકારનું બેવડું વલણ તો કઈ રીતે ચાલશે? એક તરફ ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસની વાત કરે છે, બરાબર. હવે અહીંયા તમે સૌનો સાથ લેતા જ નથી, કારણ કે જાતે જ કરી લેવાનું છે. તો તમારા સુધી વાત જ નહીં પહોંચે ઓકે, તો બધી ઓકે, રિઝલ્ટ વશિષ્ઠભાઈ. કેવી રીતે આવશે? હું વ્રજલાલભાઈ, અડધી મિનિટમાં જ કહીશ રાધા, સ્નેહલભાઈ, અડધી જ મિનિટ. મારે ફક્ત આ વરિષ્ઠ પત્રકારશ્રીને એ કહેવું છે કે હમણાં કોઈ બેવડું વલણ એટલે નથી કે અમે લોકો કટિબદ્ધ છે, અમે 75% વધારે કામ આખા ગુજરાતમાં કર્યું છે અને આગામી સમયમાં કરી દઈશું. ઓકે. એટલે આવી કોઈએ ગેરસમજ રાખવી નહીં, ઓકે, પ્લીઝ. ઓકે, ઓકે. વ્રજલાલભાઈ, આપની પાસે એક નાગરિક તરીકે શું એ મનમાં વાત આવે, હિટ થાય, શું થાય કે જ્યારે નેતા આપણને આપણી ફરજો શીખવે, જ્યારે કામ એમનું છે, જવાબદારી એમની છે? નાગરિક તરીકે મારે એટલું જ કહેવાનું છે કે ખરેખર સિટીના કે હાઈવેના જે પણ ખાડાઓ છે એ પબ્લિકને ખૂબ જ મુશ્કેલી પડે છે. મારું અમદાવાદમાં લગભગ ફરવાનું હોય છે, તો હું અહીંથી કદાચ નિકોલ જતો તો મારે કાયમ માટે 40 કે 45 મિનિટ થતી હતી. અત્યારે હાલની તારીખમાં ખાડા અને ખાડાને લીધે ટ્રાફિક થાય છે હા, હા. અને એના લીધે કમસે કમ 20 મિનિટનો રસ્તો વધારે મારે બગડે છે, સમય બગડે છે. પણ પબ્લિક સહન કરવામાં અત્યારે હદબારું સહન કરી રહી છે પબ્લિક, કારણ કે અમુક ખાડાને લીધે એક્સિડન્ટ બી થાય છે અને એવા એક્સિડન્ટ થાય છે કે મરણ બી થઈ જાય છે એમાં માણસનું. તો મને લાગે છે આ જે કુબેરભાઈએ જે આજે જે બોલ્યા છે એ ખરેખર એમને ના બોલવું જોઈએ. એમને જે એમની વાણીથી કીધું છે ઓકે. એ પ્રજા માટે યોગ્ય નથી. બિલકુલ, બિલકુલ યોગ્ય નથી. અને પ્રજા કેટલું સહન કરી રહી છે, રોડ રસ્તા ચારેય તરફ આવા ખાડા, એટલે લોકોની ધીરજ છે, લોકો ધીરજ રાખીને બેઠા છે. નેતાઓને વિનંતી, સ્ટેજ ઉપરથી આ પ્રકારના ભાષણ કરીને લોકોની ધીરજની પરીક્ષા ન લો. મહામંથનમાં હાલ એક બ્રેક માટે રોકાઈએ, બ્રેક બાદ ચર્ચા યથાવત રાખીશું. ખાડાની પરેશાનીને લઈને હવે સીધા લોકોને પણ સાંભળી લઈએ એમની શું પરિસ્થિતિ છે. આપણી સાથે દર્શક મિત્ર જૂનાગઢથી હેમાબેન જોડાયા છે. હેમાબેન, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શું કહેશો આપ? સ્નેહલભાઈ, જે પ્રશ્ન છે કે કુબેરભાઈ જે બોલ્યા એ પ્રમાણે અમારે નાગરિકોએ ખાડા બુરવાના. ઓકે, ઓકે, આભાર આપનો. મનસુખભાઈ ભેસાણથી આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. મનસુખભાઈ, શું કહેશો આપ? હેલો, જી મનસુખભાઈ, આપ જણાવજો. આપણે આ ખાડા વિશે તમે વાત કરો, આ નેતા ભાજપના માનતા જ નથી, તો ખબર 1 વર્ષથી અમે જોઈ છીએ મહામંથન. જી જી જી, આભાર આપનો મનસુખભાઈ અમારી સાથે જોડાવા બદલ. એટલે લોકોની આ પરિસ્થિતિ છે, લોકોની આ પરેશાની છે કે અમે આટલા ખાડામાંથી આવી રીતે પસાર થઈ રહ્યા છે આટલા વર્ષોથી. એનું નિરાકરણ લાવો, ન કે અમને અમારા હક, અમને અમારા ફરજો શીખવો. હકની વાત આવે છે ત્યારે 2 કદમ પીછેહટ કરી લેનારા જ્યારે શીખવે છે ત્યારે લોકોને ખરેખર આ વાતનું ખરાબ લાગે છે. વ્રજલાલભાઈ, અંતિમ પ્રતિક્રિયા આપની પાસેથી ખૂબ જ ટૂંકમાં એ વાતને લઈને જાણવું છે કે નેતાઓ આવી સલાહ આપે છે, બીજી તરફ આપણી મુશ્કેલી, આપણી પરેશાની, ત્યારે શું કહેશો આપ? ખરેખર નેતાઓની જે સલાહ હોય છે પણ પબ્લિકને જે સહન કરવાનું છે નેતાઓને લગભગ દેખાતું ના હોય એવું લાગ્યું. આજના બયાન ઉપરથી ઘણું બધું એમાં જાણવા એવું મળ્યું. પબ્લિક જે સહન કરી રહી છે, પબ્લિક જે સમયનો વેડફાટ થાય છે, પબ્લિકને જે નુકસાન થાય છે, એક્સિડન્ટલી પોતાના પરિવારનો માણસ ગુમાવે છે, ત્યારે એના મનની વાત ખરેખર એ જ જાણતા હોય છે. જી જી જી. અને હાલ અમદાવાદની વાત કરું તો અમદાવાદને એક તો ટ્રાફિકનો સમસ્યા અને જોડે જોડે ખાડા, એટલે એમાં ડબલ સમય બધાનો વેડફાય અને એમાં લોકો પરેશાન છે. કાંકરેજથી જયંતિભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જયંતિભાઈ, ખૂબ સ્વાગત છે. શું કહેશો આપ? હા બેન, આજે રાજ્યના શિક્ષણ મંત્રી કે જેમણે એક નિવેદન આપ્યું છે કે જે ખાડા પડે એ પ્રજા એને રિપેર કરે. ખરેખર એ નિવેદન
હું ગ્રાહ્ય નથી રાખતો. એનું કારણ છે અત્યારે શિક્ષણ વિભાગમાં કેટલા ખાડાઓ છે. સાહેબને કે પહેલા તમે શિક્ષણ વિભાગના ખાડાઓ પૂરા કરો. અત્યારે શિક્ષકોની ઘટ એટલી છે. અત્યારે હાલ શિક્ષકોની તમે ભરતીઓ નથી કરી, એના લીધે એમની વયમર્યાદાઓ પૂરી કરીને અત્યારે હાલ એમની ઘોર ખોદાઈ ગઈ છે. એટલે એ ખાડા પહેલા પૂરવાની આવશ્યકતા છે. આભાર. આપણી સાથે રમેશભાઈ પણ જુનાગઢથી જોડાયા છે. રમેશભાઈ, ખૂબ સ્વાગત છે. શું કહેશો આપ? હાજી નમસ્કાર રાધા મેડમ. જી જી નમસ્કાર રમેશભાઈ. હવે ખરેખર પ્રજાનું થોડુંક સાંભળતા જાઓ, આમાં થોડોક 1 મિનિટ સમય આપતા જાઓ, કારણ કે આખી પ્રજા ही પ્રજા છે. હવે કુબેરભાઈ ડિંડોર મંત્રી ઉઠીને જો પ્રજાને વણ માગી સલાહ દેતા હોય તો ત્યાં જ એનો બુદ્ધિઆંક નક્કી થઈ ગયો. પહેલી બાબત તો ઈ. અને ભાઈ એમ કે છે કે કુબેરભાઈ ડિંડોર નથી બોલ્યા, તો ભાઈને વિડીયો દરેક બતાવી દેજો યાર. ના સ્નેહલભાઈ નથી બોલ્યા. હવે જો પ્રજાએ ખાડા પૂરવાનું, અમે તમે એમ કહો કે સરકાર પાસે પ્રજા ને આવું, તો પ્રજા ક્યાં જશે? પાકિસ્તાનમાં જશે ભાઈ ફરિયાદ કરવા? પ્રજાની ફરિયાદ, અરે તમે ડગલે ને પગલે ટેક્સ લઈ લ્યો છો. અમારા ગામડાનો રોડ 7 વર્ષથી નથી થયો, આવો જોઈ જાઓ તમે. હાલો મીડિયા વાળાના ભાઈ સ્નેહલભાઈ આવો. ઓકે બિલકુલ. જામનગરથી આપણી સાથે ધીરુભાઈ પણ જોડાયા છે. આ રોષ છે, આ પ્રજાની પરેશાની છે. ધીરુભાઈ, શું કહેશો આ પ્રસ્તાવને લઈને? રાધાબેન, હા, તમે આ ડિબેટો બધી ચલાવો ને એમાં અમને બહુ મજા આવે. ખરેખર આના પહેલા તમે એક ખેડૂતો વિશે ડિબેટ ચલાવી હતી. જી ધીરુભાઈ, આપનો ખૂબ આભાર. મારી પાસે સમયનો પણ અભાવ છે. આપ રસ્તાને લઈને જો કોઈ પરેશાની હોય તો ધીરુભાઈ. ઓકે, આપનો આભાર. એટલે આ પરિસ્થિતિ છે, આ પરેશાની છે. વશિષ્ઠભાઈ, આ જ સવાલને લઈને આપની પાસે રસ્તાના ઠેકાણા નથી. લોકોના મંતવ્યો સાંભળ્યા, લોકોની પરિસ્થિતિ સાંભળી અને ઉપરથી સલાહ આપવામાં આવે છે. ખૂબ જ ટૂંકમાં જણાવજો, શું કહેશો સર? બિલકુલ, મારું ખાલી એટલું જ કહેવું છે કે થોડાક જ સમય પૂર્વે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર ગુજરાતના રોડની ઉપર જે ખાડાઓ પડ્યા છે એટલું જ નહીં, પરંતુ એને તાબડતોડ લોકોની હાડમારી ઓછી થાય એ માટે અત્યંત હાઈ લેવલની મિટિંગ કરી છે. તો ત્યારે એમને એવું કીધું છે કે ભાઈ આને તાબડતોડ એટલા માટે કરવું જોઈએ કારણ કે એને કારણે પબ્લિકની હાડમારીનો પાર નથી. તો ત્યાં તો એમને એવું નથી કીધું કે પ્રજાને જવાબદારી સોંપી દો. મારો કહેવાનો મતલબ એટલો છે કે સરકાર તરફથી જે કહેવામાં આવે છે માત્ર નેતાઓ એનું પાલન કરે અને બોલવામાં થોડીક મર્યાદા રાખે, તો જેથી કરીને આ વડ જોઈતો અને વડ નહોતો વિવાદ ઉભો ન થાય. અને ભારતીય જનતા પાર્ટીએ કિરીટભાઈ, હવે આપની પાસેથી એ વાત જાણવી છે. અમને ગુજરાતને મજબૂત વિપક્ષ પણ જોઈએ છે કે જો કોઈ કોન્ટ્રાક્ટર કે જો કોઈ ભ્રષ્ટાચાર કરતો હોય તો એનાથી ડરે, કારણ કે સામે મજબૂત વિપક્ષ ઉભો છે. કિરીટભાઈ, ખૂબ જ ટૂંકમાં જણાવજો. બેન, પ્રજાએ હવે જ્યાં સુધી નેતાઓને રિપેર નહીં કરે ત્યાં સુધી આ ખાડાઓ પડવાના. અને અમે મજબૂત જ છીએ બેન. પાટણની અંદર અમે રજૂઆત કરવા માટે જઈએ છીએ. અમારા પર ફરિયાદો થાય છે. આજે પણ અમારા કાર્યકર ઉપર ફરિયાદો થઈ. કારણ શું હતું કે ફાયર ફાઈટર સમયસર ના પહોંચ્યું, એ નગરપાલિકાની જવાબદારી હતી. આ તો સારું હતું રાતાબેન કે ગામથી બહાર, સિટીની બહાર આગ લાગી. અંતિમ પ્રતિક્રિયા લોકો માટે એક મેસેજ ઉપર સુધી મહેરબાની કરીને પહોંચાડજો, કારણ કે આ પ્રકારના બફાટ જયારે નેતાઓ કરી જાય ત્યારે લોકોના મનમાં ચિંતા હોય. ખૂબ જ ટૂંકમાં સ્નેહલભાઈ. કિરીટભાઈએ જેમ કીધું કે રિપેર કરવા જોઈએ તો ચોક્કસ અમારી સિસ્ટમમાં કે જ્યાં પણ ત્રુટી હશે અને રિપેર કરીને ખાડા પૂરવાની જે પ્રક્રિયા છે એની અંદર કોઈ પણ ખામી હશે તો જલ્દીથી કરવામાં આવશે. અને હું આપના માધ્યમથી ખાતરી આપું છું કે સપ્ટેમ્બર માસ સુધીમાં દરેક ખાડા જે 20 થી 25% હજી બાકી છે પૂરાઈ જશે. આદરણીય મુખ્યમંત્રી અને દરેક જનપ્રતિનિધિ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બધાની ઈચ્છા છે કે આ ખાડા પૂરાય અને પ્રજાને કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ હાલાકી ના ભોગવવી પડે. જી, આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ. ફરી એકવાર એ જ વાત, નેતાઓને વિનંતી કે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે તો લોકોની ધીરજની પરીક્ષા ન લો. મહામંથનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.